बेसिकली फ्रॉम राजस्थान उदयपुर, बट यहाँ पे वी थॉट गुजराती कहते थे गुजराती वन ऑफ द गुड स्टेट, बट यहाँ के 1.5 साल लगा गुजरात में अपन को नहीं रहना चाहिए. आई पर्सनली फील वी शुड नॉट कम इन गुजरात इन द एरिया वेर द दिस काइंड ऑफ फैसिलिटीज आर देयर. એટલા સુંદર રાજ્યની આવી હાલત કરી નાખી કે એક વ્યક્તિ કે જે 1.5 વર્ષથી પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યો છે એની એ હાલત થાય કે એ કેટલી પીડા સાથે બોલતા હશે કોઈ રાજ્ય કે નગર માટે. કમિશનર નું તો છોડો, પેલા એને બી નહીં ઉઠાયો. આ હું ધારાસભ્ય કે કોઈ નહીં, કોઈ જ નેતા ફોન નહીં ઉપાડે, કમિશનર કોઈ નહીં. કમિશનર કે વડોદરામાં એટલો વરસાદ નથી પડ્યો જેટલો 2019માં કે એની પહેલા 2005ના સમયમાં જોવા મળ્યો, અને છતાંય વડોદરા આ હાલતમાં શું કામ છે? ખાલી વોટ લેવા જ આવે છે. પણ તમે વોટ આપી બી દો છો ને પૂછ્યા વગર? પૂછતા નથી ને એ લોકો તો વોટ લેવા માટે આવે પણ પૂછે નહીં પબ્લિક. એ વધારે ચિંતાનો વિષય છે. This Gujarat government is really on the big question. What the hell they are doing in this particular this situation? उनका अरेंजमेंट ही नहीं है. सेकंड को ऑप्शन रेडी है ही नहीं. अगर इन केस बाढ़ और आती है तो लोगों को कहाँ शिफ्ट करेंगे? अराउंड मोर देन 5,000 पीपल आर लिविंग हियर. तो लोग कहाँ जाएंगे? इट्स अ वेरी बिग क्वेश्चन. અમે તો હું એઝ એ ટીચર તરીકે મારા સ્ટુડન્ટ્સને ભેગા કરીને મારું આખું એક અલગ ટીમ મારી અલગ કામ કરે છે કે જે વોટર બોટલ છે, બિસ્કિટ્સ છે, ફૂડ પેકેટ્સ ને એ બધું પ્રોવાઈડ કરે છે. પણ મને એવું લાગે છે કે કોઈ જગ્યાએ આ બધું બહુ પહેલા વિચારવાનું હતું, કારણ કે લોકોને જે લોસ થયો છે ને એ અનએકાઉન્ટેબલ લોસ છે. અતિશય દારૂણ પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે, અને આ એટલા માટે મેન મેડ ડિઝાસ્ટર છે કેમ કે પાણીને જવાની જગ્યા જ નથી રહી. એટલે નદી જશે ક્યાંથી? નદીમાં પાણી એક સાથે તમે છોડો છો એટલે મંત્રી કહેતા હતા કે આપણે એક વ્યવસ્થા કરીશું કે અલગથી આપણે એને નર્મદા કેનાલમાં છોડીશું, પણ બહુ મોડા છો તમે એ વિચારવામાં. 5માં થયું, 19માં થયું, 24માં થઈ રહ્યું છે. સતત શહેરોના શહેરો આ પરિસ્થિતિમાં જાય ને તમે એકની એક જગ્યાએ સતત ફ્લડ આવે ને એનું નિરાકરણ શોધવા માટે બધું તબાહ થઈ જાય ત્યારે નિરાકરણ શોધીશું એવું કહો તો એના પર કોણ ભરોસો કરશે? આ ગંભીર પ્રશ્ન છે. વડોદરાના અનેક માણસો કહી રહ્યા છે કે આ વરસાદી આફત નથી, આ મેન મેડ ડિઝાસ્ટર છે. માણસે ઊભી કરેલી આપદા છે. એ માણસે ઊભી કરેલી આપદા કેવી રીતે તેનો તર્ક સમજાવતા એ આંકડા છે જે આપણી સામે છે કે વડોદરામાં એટલો વરસાદ નથી પડ્યો જેટલો 2019માં કે એની પહેલા 2005ના સમયમાં જોવા મળ્યો, અને છતાંય વડોદરા આ હાલતમાં શું કામ છે? હવે આ હાલત એટલે કઈ હાલત એનું ઉદાહરણ મારે તમને બતાવવું છે. હું વડોદરામાં જસ્ટ મેં એન્ટ્રી લીધી છે અને હું સમા વિસ્તારમાં છું. હવે સમા વિસ્તારમાં અહીંયા જે ગાડી પડેલી છે દીપ એ પણ બતાવું ઉદાહરણ તરીકે કે આ હું જ્યારે આવી છું ત્યારે પરિસ્થિતિ ખાસી સામાન્ય થઈ છે. એના પછી હું અહીંયા આવેલી છું. સ્થાનિકો સાથે પણ વાત કરીને મારે તમને સમજાવવું છે કે આ પરિસ્થિતિ કદાચ કેટલી ભયાનક હોઈ શકે. તમે અહીંયાના જ છો? કઈ જગ્યાએ રહેવાનું તમારે? बहुत मुश्किल है. मतलब ना पानी है ना कुछ. वी आर नॉट बेसिकली फ्रॉम गुजरात, आउटसाइड गुजरात, बट यहाँ पे गुजरात का देख गया यहाँ म्यूनिसिपल कॉर्पोरेशन और गवर्नमेंट का कोई सपोर्ट नहीं है. पानी आ रहा है, खाना आ रहा है, लेकिन कुछ सिलेक्टेड एरिया में आगे नहीं आ रहा है. सिद्धार्थ बंगलो की बात करूँ, आगे अपार्टमेंट में आ रहा है, बंगलों में लोग पीछे मतलब दे आर रियली क्राइंग. तो सिचुएशन इज वेरी स्केरी. तो अभी बंगलों में अभी तक नहीं जा सकते? डेफिनेटली जा रहे हैं, लेकिन पानी यहाँ तक भरा है. तो बेबीज एंड जो छोटे किड्स हैं दे आर रियली मतलब अंडर पैनिक. इलेक्ट्रिसिटी गूल है लास्ट 3 दिन से. 3 दिन से बिजली नहीं है? 1% नहीं. पानी खत्म हो गया है. वॉशरूम यूज नहीं कर पा रहे हैं बिकॉज पानी चढ़ नहीं रहा है ऊपर टंकी में. सो सिचुएशन इज वेरी स्केरी एंड दिस गुजरात गवर्नमेंट इज रियली ऑन द बिग क्वेश्चन. व्हाट द हेल दे आर डूइंग इन दिस पर्टिकुलर दिस सिचुएशन. उनका अरेंजमेंट ही नहीं है. सेकंड को ऑप्शन रेडी है ही नहीं. अगर इन केस बाढ़ और आती है तो लोगों को कहाँ शिफ्ट करेंगे? अराउंड मोर देन 5,000 पीपल आर लिविंग हियर. तो लोग कहाँ जाएंगे? इट्स अ वेरी बिग क्वेश्चन. So I urge VMC and even Vadodara government, Gujarat government, to take special some action. Future में ऐसा repeat नहीं हो. Otherwise roads, Vishwamitra is running out of so far out of danger. लेकिन पानी और छोड़ा अगर डैम से तो again the situation will repeat which happened in last 3 days. So we really very upset with the VMC and the Gujarat government. आपकी बच्ची है? Yeah, she is my daughter. क्या नाम है बेटा आपका? मनस्वी.
मनस्वी, आप क्या देख रहे हैं 3 दिन से, क्या ऑब्जर्व कर रहे हैं? 3 दिन से मतलब पानी लोगों के वेस्ट के अपर साइड में आ चुका है और सिचुएशन बहुत क्रिटिकल थी। अराउंड ये 2 अपार्टमेंट्स और अंदर की पूरे बंगलोज बहुत ही स्केरी सिचुएशन में थे। और मतलब एनडीआरएफ के कुछ सोल्जर्स आए थे एंड दे गेव अस मिल्क एंड नमकीन एंड सम वाटर, बट दैट्स नॉट एनफ। और सिचुएशन आज ओके है, बट कल का दिन बहुत स्कैरी था पूरे सिद्धार्थ बंगलोज के लिए। और अभी आप सिद्धार्थ बंगलोज में जा सकते हैं या नहीं जा सकते? जा सकते हैं, वाटर इज अप टू द वेस्ट, Okay. जा सकते हैं इजीली, बट वही बच्चे नहीं आ सकते, ओनली एडल्ट्स कैन कम आउट। और खाने पीने की कोई व्यवस्था कुछ नहीं है। अभी तक नहीं है। बिगेस्ट प्रॉब्लम इज द आवर बेसिक नीड्स, पानी और इलेक्ट्रिसिटी हाँ, है ही नहीं, पानी पीने का नहीं है। इफ दे आर गोइंग फॉर द नेचुरल एक्टिविटी तो पानी टंकी में ही नहीं जाएगा यहाँ पे, सीवरेज आर ब्लॉक। जाएंगे, हाँ। तो लोग मतलब नाउ द सिचुएशन इज फॉर द आई थिंक मेडिकल इमरजेंसी नाउ। 2 दिन ऐसे ही रहा तो आई थिंक इट इज गोइंग टू बी वेरी टफ फॉर द पीपल लिविंग इन दिस एरिया। हाँ, क्योंकि यहाँ देखिए ये जानवर मरे पड़े हैं, Yes, ये yes. बहुत नील गाय रखी है, उधर 2-3 गाय रखी है, पर कोई उसका अभी तक अरेंजमेंट नहीं है उसको पिक करने का, बिकॉज 2 दिन रहा स्मेल आके लोग इम्पेक्ट होंगे, उससे बीमार हो जाएंगे। और इतना मड हो गया है, जहाँ पानी उतरा है इतना मड है, लेकिन वापस उस मड को क्लीन करने की कोई अरेंजमेंट नहीं है सो फार। ओनली 2-3 ट्रैक्टर्स आर देयर विच आर हेल्पिंग पब्लिक टू कम इन एंड आउट, अदरवाइज देयर इज नो सपोर्ट। VMC, we are telling VMC is big question. अब कहाँ से, कितने समय से गुजरात में? I am since 1.5 year. I am basically from Rajasthan, Udaipur. ओके। बट यहाँ पे वी थॉट गुजराती कहते थे गुजराती द वन ऑफ द गुड स्टेट, बट यहाँ के 1.5 साल लगा, गुजरात में अपन को नहीं रहना चाहिए। आई पर्सनली फील वी शुड नॉट कम इन गुजरात इन द एरिया वेयर द दिस काइंड ऑफ फैसिलिटीज आर देयर। आई हैव बीन टू दिल्ली, आई हैव बीन टू अदर स्टेट, बट वहाँ पे इतना स्केरी सिचुएशन नहीं हुआ है। ऑन प्रॉम्प्ट वी गॉट सम सोल्यूशन, but here 3 days no electricity. How the small kids of 1 month, 2 month, 3 months, how they are living? हाँ, और survive कुछ कैसे 9 कर रहे हैं? महीने 9 दिन के बच्चे हैं सिद्धार्थ कैसे- हाँ। बंगलोज से, वहाँ से आई थी रिक्वेस्ट। Yes, तो कैसे उनको वो हो रहे हैं वहाँ पे? और ये भी अभी शुरू हुआ आना। Yes. कल रात को आई केम बाई अराउंड 8:30 फ्रॉम एयरपोर्ट। वहाँ से मैंने रिक्वेस्ट किया एनडीआरएफ टीम को आने के लिए। आई जस्ट कॉल्ड 100 टाइम्स, बट किसने सपोर्ट नहीं किया। आई स्टेड इन द होटल, देन इन द मॉर्निंग जस्ट व्हेन द वाटर कम डाउन, देन आई रीच्ड माय होम। फैमिली 4 दिन से दे आर इन द डायलेमा, डर रहे हैं पानी अंदर फ्लेट। और आप नहीं पहुंच पाए फैमिली यस यस यस, वी आर लिविंग इन द फर्स्ट फ्लोर। फर्स्ट फ्लोर में पानी बस ऑलमोस्ट 2 इंच बच गया, अदरवाइज वाटर वाज अबाउट टू कम इन द फर्स्ट फ्लोर। और बच्चों के साथ में वाइफ अकेली है और 3 बच्चे, तो वो डर रहता है पानी आ गया तो कहाँ जाएंगे। Are you living first floor? हाँ, या आई एम लिविंग फर्स्ट। यहाँ फर्स्ट फ्लोर पे। नो, आई एम जस्ट सिद्धार्थ वर्टिका। अच्छा, आप कहाँ से है? यहीं से लोकल? Yeah, I'm a local. I'm a teacher in Baroda. અચ્છા, તો તમને સાંભળીને બહુ જ દુઃખદાયક લાગ્યું જ્યારે કોઈ બહારનું માણસ? ફોરેસ્ટ ને બચાવવાનું કામ છે, સેવ લાયન સેવ ફોરેસ્ટ એ મારી આઈડી છે। તો તમારું શહેર કેમ ના બચાવી શક્યા બધા ભેગા થઈને? જો અમે તો હું એઝ એ ટીચર તરીકે મારા સ્ટુડન્ટ્સ ને ભેગા કરીને મારું આખું એક અલગ ટીમ મારી અલગ કામ કરે છે કે જે વોટર બોટલ છે, બિસ્કિટ્સ છે, ફૂડ પેકેટ્સ ને એ બધું પ્રોવાઈડ કરે છે। પણ મને એવું લાગે છે કે કોઈ જગ્યાએ આ બધું બહુ પહેલા વિચારવાનું હતું, કારણ કે લોકોને જે લોસ થયો છે ને એ અનએકાઉન્ટેબલ લોસ છે આ, દેટ વી કાન નોટ ઇમેજ। અને આની ચૂકવણી કોણ કરશે અને કેવી રીતે કરશે એ ભગવાન ઠાકોરજી જાણે। રહ્યા છે જ્યારે મને મતલબ મને એવું લાગે છે કે કદાચ આ બહુ જ આખા વર્ષમાં મને નથી ખબર કે આનાથી હું દુઃખી કયા દિવસ વધારે હોઈશ કે જ્યારે કોઈ વ્યક્તિ આવીને એવું કહે કે ગુજરાત રહેવા જેવું નથી, તો મને એવું થાય કે આટલા સુંદર રાજ્યની આવી હાલત કરી નાખી કે એક વ્યક્તિ કે જે 1.5 વર્ષથી પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યો છે અને એ હાલત થાય કે એ કેટલી પીડા સાથે બોલતા હશે કોઈ રાજ્ય કે નગર માટે। તો બસ એ એમના એ જે યાતનાઓમાંથી પસાર થઈ રહ્યા છે, કદાચ આપણે એટલું સમજી લઈશું તો પણ આ નગરને બચાવવાની કોશિશ કરીશું। જો કે અત્યારે બહુ જ મોડા છીએ। ફરી હું તમને આજુબાજુના દ્રશ્યો બતાવીશ। આ હમણાં ખુલ્યા રસ્તા આ બધા, તમે અહીંયાના જ છો? ક્યાં રહેવાનું તમારે? એરપોર્ટ એવન્યુ એરપોર્ટ રેવન્યુ। તો ત્યાંથી અહીંયા આવ્યા કેવી રીતે? ચાલીને। કેટલા બધા ફોન કર્યા, કોઈ બી ઉઠાવે નહીં। બધા જ ફોન એવું છે કે એ ડાયલ રોંગ હે। અચ્છા, એ નંબરો જ નથી લાગી રહ્યા। એ અમને વડોદરાથી કાલે બહુ જ ફોન આવ્યા હતા કે આ સમસ્યા છે। કમિશનરે નહીં ઉઠાયો, કોઈ બી નહીં ઉઠાયો। બોલો, કમિશનર નું તો છોડો, પેલા એને બી નહીં ઉઠાયો। આ હું ધારાસભ્ય ધારાસભ્ય કે કોઈ નહીં, કોઈ જ નેતા ફોન નહીં ઉપાડે, કમિશનર કોઈ નહીં કમિશનર। બધા તમે ક્યાં રહો છો? સિદ્ધાર્થ બંગલામાં।
તો હમણાં બહાર નીકળી શક્યા ના અમે છો તો તે દિવસથી જ નીકળી ગયા હતા પાણી આવ્યું ને પહેલા. પાણી આવ્યું ને પેલા ખબર હતી કે આવી જશે પાણી હા તો આ તો 19 અહીંયા તો પાણી ભરાયું હતું પણ ને. 19 માં આટલું બધું નતું. 5-5 વર્ષે આવે જ છે. હા, આ વખતે અતિશય છે ને આ જુઓ ને મેડમ, આની આ પાડલો તમે જુઓ. હા મેં જોયું ઉપર જઈને જોઈએ આવો, ઉપર ખાલી હજુ ઉપરના નજારા બતાવો એમને તો ખબર પડે હું તો આ 2005 જેટલો વરસાદ નથી 19 જેટલો વરસાદ નથી પણ આજવાનું પાણી છોડ્યું ને. પાણી છોડ્યું હા એ તો કાલે બંધ કર્યું ત્યાં પછી આટલું ઓછું થયું તો હજુ આટલું પાણી છે. આજે લોકો જઈ શકે છે બાકી નહોતા જઈ શકતા ના. પહેલા. 2 દિવસની ભારે આગાહી છે. હા એ જો કે કચ્છ સૌરાષ્ટ્ર માટે છે એ આગાહી એટલે આશા રાખીએ કે અહીંયા એટલો વરસાદ ન આવે કે પાણી ન છોડવું પડે. તો હવે અહીંયાથી ચાલતા જઈ શકાય છે ચાલતા જઈ શકાય છે અંદર પણ આટલું આટલું પાણી છે. 1.5-2 ફૂટ પાણી હજુ છે ઓકે તો આ વડોદરાના નાગરિકોનો જે પ્રશ્ન છે કે ફોન નથી ઉપાડ્યા એ તો હવે દરેક વિસ્તારમાંથી લોકો કહી રહ્યા છે ખાલી વોટ લેવા જ આવે છે. હા ખાલી વોટ લેવા જ આવે છે. પણ તમે વોટ આપી બી દો છો ને પૂછ્યા વગર હા. પૂછતા નથી ને ખરી બરાબર. એ લોકો તો વોટ લેવા માટે આવે પણ પૂછે નહીં પબ્લિક એ વધારે ચિંતાનો વિષય છે હા ખરી વાત છે. લોકો બહુ કંટાળેલા છે એ તો મને બહુ દેખાય છે બસ એ કંટાળો આ એમનો સમયમાં આવવું જોઈએ એમ પરિસ્થિતિના સમયમાં આવવું જોઈએ. જો વોટ લેવા આવતા હોય તો પછી આ પરિસ્થિતિમાં કેમ ના આવી શકે એમ. બરાબર. તમે તો ક્યાં અહીંયા જ રહો છો હું અહીં હા તમે કયું એરપોર્ટ એવન્યુ, હા એરપોર્ટ એવન્યુ. તો એમ કે પબ્લિક ને એવું લાગે કે ના એમ કે અમારા કોઈ કોઈ ઊભું માણસ રહ્યું આવ્યું. અમારી સાથે હા પડખે ઊભું રહ્યું લાગવું જોઈએ એમ કે એ લોકો સુધી મેસેજ પહોંચે નેતાઓ સુધી તો સારું એમ. એટલે આ મેસેજ તો પહોંચશે જ પૂરો મને ભરોસો છે કે વડોદરાના એક નેતા સુધી આ પહોંચશે વાત આ તમે આ દ્રશ્યો તમે જુઓ હવે કમનસીબે પાછો વરસાદ આવવાની શરૂઆત થઈ છે અહીંયા વડોદરામાં અને આ પરિસ્થિતિ વધારે અઘરી છે કે વરસાદ અપેક્ષિત નથી જો વરસાદ આવે છે તો આ વિસ્તારની ખબર નહીં શું હાલત થશે લોકો માંડ પોતાની ગાડીઓ લેવા માટે પાછી શોધવા માટે નીકળ્યા છે જીવ બચાવ્યો એમણે જેમ તેમ કરીને એમની ગાડી ને બાકી બધું દયનીય હાલતમાં છે જે પેલા ભાઈ આપણને મળ્યા હતા એ ગાડી એમની બચાવીને આવી રહ્યા છે અહીંયા જુઓ તમે અતિશય દારૂણ પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે અને આ એટલા માટે મેન મેડ ડિઝાસ્ટર છે કેમ કે પાણીને જવાની જગ્યા જ નથી રહી એટલે નદી જશે ક્યાંથી નદીમાં પાણી એક સાથે તમે છોડો છો એટલે મંત્રી કહેતા હતા કે આપણે એક વ્યવસ્થા કરીશું કે અલગથી આપણે એને નર્મદા કેનાલમાં છોડીશું પણ બહુ મોડા છો તમે એ વિચારવામાં 5માં થયું 19માં થયું 24માં થઈ રહ્યું છે સતત શહેરોના શહેરો આ પરિસ્થિતિમાં જાય ને તમે એકની એક જગ્યાએ સતત ફ્લડ આવે ને એનું નિરાકરણ શોધવા માટે બધું તબાહ થઈ જાય ત્યારે નિરાકરણ શોધીશું એવું કહો તો એના પર કોણ ભરોસો કરશે આ ગંભીર પ્રશ્ન છે અંદર જવાની કોશિશ કરવી છે એવા માણસો પાસે જે 3 દિવસથી પાણી જમવાનું સંપર્ક ઇલેક્ટ્રિસિટી બધા વગર ઊભા છે એમની પાસે જઈને વડોદરાની બાકીની પરિસ્થિતિ અને ચિતાર તમારા સુધી પહોંચાડતી રહીશ આ બતાવવાનો ઉદ્દેશ્ય એટલો છે કે તમે એ વાતનો અહેસાસ કરો કે માણસો કેટલી ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને હજુ પણ માથા પર ઘેરાયેલા વાદળ એમના માટે આફતના વાદળ છે ચિંતાના વાદળ છે અને એમના માટે એ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે કે જો વરસાદ આવે અને પાણી છોડે તો એમની હાલત શું થશે